નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્વિચ ઇવ નવ શ્રેષ્ઠ કાર્યદક્ષતા, પેસેન્જરને શ્રેષ્ઠ સુવિધા અને કાફલાના ઓપરેટરો માટે માલિકીનો કુલ ઓછો ખર્ચ આપવા ડિઝાઇન કરેલી છે. 9 મીટરની ઇલેક્ટ્રિક બસ ઇવ નવ અત્યાધુનિક પ્લેટફોર્મ પર બનેલી છે, જે ઓપરેટરોને તેમના કાફલાનું આધુનિકીકરણ કરવાની સાથે કાર્યકારી નફાકારકતા અને પર્યાવરણલક્ષી લક્ષ્યાંકો વચ્ચે અસરકારક સંતુલન સ્થાપિત કરવા તરફ દોરી જાય છે. કંપનીએ પોતાનું #સ્વીકારો અભિયાન પણ શરૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક પરિવહનની સ્વીકાર્યતાને વેગ આપવાનો તથા જાહેર પરિવહનને સ્વચ્છ, પર્યાવરણને વધારે અનુકૂળ બનાવવા પ્રોત્સાહન આપવાનો છે. ગાંધીનગર 7/09/2026 હિન્દુજા ગ્રુપની કંપની તથા ઇલેક્ટ્રિકલ બસો અને લાઇટ કમર્શિયલ વાહનોના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોખરાનું સ્થાન ધરાવતી સ્વિચ મોબિલિટી લિમિટેડે ભારતના મુખ્ય મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પ્રદર્શન પ્રવાસ 5.0માં સંપૂર્ણપણે નવી સ્વિચ ઇવ નવ બસને રજૂ કરી છે. શહેરમાં અવરજવર, કર્મચારીઓના પરિવહન અને સ્કૂલમાં બાળકોની અવરજવર માટે ખાસ બનાવેલી આ અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસમાં આધુનિક ટેકનોલોજી, પ્રવાસીઓ માટે સુવિધાજનક પ્રવાસ અને કાર્યકારી કાર્યદક્ષતાનો સમન્વય થયો છે, જે પર્યાવરણને અનુકૂળ પરિવહનના ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કરે છે. કાર્યદક્ષતા, વિશ્વસનીયતા અને માલિકીના કુલ ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરેલી સ્વિચ ઇવ નવ બસોનો કાફલા ધરાવતા ઓપરેટરોને પર્યાવરણને અનુકૂળ પરિવહન તરફ વધારે સરળતાપૂર્વક આગેકૂચ કરવામાં મદદ કરે છે. અત્યાધુનિક ટેકનોલોજી અને કાર્યકારી કાર્યદક્ષતાના સુમેળને કારણે વધારે નફાકારકતા પ્રદાન કરવાની સાથે પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ આપે છે તેમજ પર્યાવરણ પર થતી કાર્બનના ઉત્સર્જનની અસરને પણ ઘટાડે છે, જે ઇલેક્ટ્રિક પરિવહનને આધુનિક કાફલા માટે વ્યવહારિક અને વાણિજ્યિક રીતે વ્યવહારિક વિકલ્પ બનાવે છે. ઇવ નવના લોન્ચ પર સ્વિચ મોબિલિટીના સીઈઓ શ્રી ગણેશ મણીએ કહ્યું હતું, સંપૂર્ણપણે નવી સ્વિચ ઇવ નવની પ્રસ્તુતિ અમારી વૃદ્ધિની સફરમાં એક મહત્વપૂર્ણ વળાંક છે, કારણ કે અમે સરકારી અને સંસ્થાગત પરિવહનના મુખ્ય સેગમેન્ટમાં અમારી કામગીરીને મજબૂત કરી રહ્યા છીએ. અમે આ કેટેગરીમાં જબરદસ્ત તેજી જોઈ રહ્યા છીએ. વધતી માંગને કારણે 9 મીટરની ઇલેક્ટ્રિક બસનું બજાર નાણાકીય વર્ષ 2029થી 30 સુધી લગભગ 34% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે CAGR વધવાની અપેક્ષા છે. ઇવ નવની ખાસ કરીને એ ચીજોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેને ઓપરેટરો સૌથી વધુ મહત્વ આપે છે, જેમ કે શ્રેષ્ઠ કાર્યક્ષમતા, પ્રવાસીઓ માટે વધારે આરામ, અત્યાધુનિક સલામતી અને કામગીરીનો ઓછો ખર્ચ. આ એવું સમાધાન વિકસાવવામાં અમારી કટિબદ્ધતા દર્શાવે છે, જે ઇલેક્ટ્રિક પરિવહન માધ્યમોની સ્વીકાર્યતાને વેગ આપવાની સાથે અમારા ગ્રાહકો માટે નક્કર વ્યાવસાયિક મૂલ્યનું સર્જન પણ કરે છે. સ્વિચ મોબિલિટીમાં અમારું માનવું છે કે સ્વચ્છ પરિવહન તરફ પરિવર્તન વ્યાવહારિક વિકલ્પોથી આવશે, જે પર્યાવરણ અને અર્થતંત્ર એમ બંને દ્રષ્ટિએ ઉચિત હોય. આ વિચાર અમારા નવા #સ્વીકારો અભિયાનમાં પણ દેખાય છે, જે બસનો કાફલો ધરાવતા ઓપરેટરો અને વ્યવસાયોને સ્માર્ટ અને પર્યાવરણને વધારે અનુકૂળ પરિવહન સમાધાનો અપનાવવા પ્રોત્સાહન આપે છે. કાર્યદક્ષતા અને પરફોર્મન્સનું પર્યાય સ્વિચ ઇવ નવને આધુનિક શહેરી પરિવહન માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે મહત્તમ કાર્યક્ષમતા આપે છે. તેમાં હળવું માળખું અને અત્યાધુનિક ઇલેક્ટ્રિક ડ્રાઇવલાઇન ટેકનોલોજીનો સમન્વય થયો છે, જેથી ઉર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે અને ચલાવવાનો ખર્ચ ઓછો આવે છે. બેટરી પેકના અનેક વિકલ્પોને કારણે ઓપરેટર વાહનને ખાસ રૂટ અને કામગીરીના ચક્રની જરૂરિયાતોના હિસાબે સેટ કરી શકે છે, તો રિજનરેટિવ બ્રેકિંગ અને ડ્યુઅલ ગન CCS2 ફાસ્ટ ચાર્જિંગથી વધારે અપટાઇમ અને કામ કરવામાં વધારે ફ્લેક્સિબિલિટી મળે છે. ઇવ નવમાં પરમેનન્ટ મેગ્નેટ વેરિયેબલ રેલકટન્સ PMVR મોટર છે, જે 213 કિલોવોટ સુધીનું પીક પાવર આપે છે, જેથી સરળતાપૂર્વક વેગ, વિશ્વસનીય કામગીરી મળે છે અને એને ચલાવવાનું બહુ સરળ થઈ જાય છે. સ્માર્ટ એન્જિનિયરિંગ અને અત્યાધુનિક ઇલેક્ટ્રિક ટેકનોલોજીના સમન્વયથી ઓપરેટર વ્યવસાયમાં મહત્તમ લાભ મેળવી શકે છે અને સાથે સાથે પર્યાવરણ પર થતી ઉત્સર્જનની અસરને પણ ઘટાડી શકે છે. પેસેન્જરની સુવિધા અને સલામતી માટેની ડિઝાઇન ઇવ નવને પેસેન્જરને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે બનાવવામાં આવી છે. તેમાં એક મોટી કેબિન, આગળ અને પાછળ સંપૂર્ણ એર સસ્પેન્શન, આરામદાયક સીટિંગ અને દરેક પ્રવાસી માટે અલગ USB ચાર્જિંગ પોઈન્ટ છે, જેથી પ્રવાસીની સફર આરામદાયક અને સુવિધાજનક બને છે. સ્ટાફની અવરજવર માટે આ બસમાં પુશબેક સીટિંગનો વિકલ્પ પણ છે, જેથી લાંબી સફરમાં પેસેન્જરને વધારે આરામ મળે છે. વાહનની ડિઝાઇનનો મુખ્ય આધારસ્તંભ સલામતી છે. ઇવ નવ ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ FDSS એટલે આગની જાણકારી મેળવવા અને તેને બુઝાવવા માટેની વ્યવસ્થા, આગળ અને પાછળની એક સતત ડિસ્ક બ્રેક તથા મજબૂત ઇલેક્ટ્રિક માળખું છે, જેને અલગ અલગ પ્રકારના વાતાવરણમાં ભરોસાપાત્ર અને ઉચિત રીતે કામ કરવા માટે બનાવવામાં આવ્યું છે. પ્રસ્તુત છે સ્વીકારો અભિયાન. ઇવ નવના લોન્ચ સાથે સ્વિચ મોબિલિટીએ પોતાનું નવું બ્રાન્ડ અભિયાન #સ્વીકારો પણ શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ વ્યવસાય, બસનો કાફલો ધરાવતા માલિકો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને સ્વચ્છ અને ટકાઉ મોબિલિટી તરફ ઝડપથી આગળ વધારવા પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાન એ વિચાર પર આધારિત છે કે મોટા પરિવર્તનની શરૂઆત નાના નિર્ણયો સાથે થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક મોબિલિટી અપનાવવાથી પર્યાવરણને ફાયદો થવાની સાથે વ્યાવસાયિક પરફોર્મન્સ પણ શ્રેષ્ઠ મળે છે. તેને ચલાવવાનો ઓછો ખર્ચ, મેઇન્ટેનન્સની ઓછી જરૂર અને ઊંચી નફાકારકતા સાથે ઝીરો ટેલ ટાઇપ એમિશન એટલે કે ગાડીમાંથી પ્રદૂષણ ન થવું જેવી ખાસિયતોને કારણે ઇલેક્ટ્રિક પરિવહન કમર્શિયલ ઓપરેટરો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. #સ્વીકારો મારફતે સ્વિચ મોબિલિટીનો ઉદ્દેશ ગ્રાહકોને પરિવહન સાથે સંબંધિત નિર્ણયો લેવા પ્રેરિત કરવાનો છે.
તેનાથી તેમના વ્યવસાય માટે મૂલ્યનું સર્જન થવાની સાથે સ્વચ્છ શહેરો અને ટકાઉ ભવિષ્ય ઊભું કરવામાં પણ મદદ મળશે. સ્વિચ ઇવ બાર ઇન્ટરસિટીનું પ્રદર્શન સ્વિચ મોબિલિટીએ પોતાની શ્રેષ્ઠ ઇવ બાર ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ પણ પ્રદર્શિત કરી હતી, જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક મોબિલિટીને આગળ વધારવા કંપનીની સતત કટિબદ્ધતાને દર્શાવે છે. ખાસ ડિઝાઇન કરેલી આ બસ અગાઉથી સફળ ઇવ બાર ઇન્ટરસિટી પ્લેટફોર્મ પર બનેલી છે અને એને લાંબા અંતરના પ્રવાસ માટે બનાવવામાં આવી છે. આ બસ પ્રીમિયમ રિક્લાઇનિંગ સીટો અને દરેક સીટ માટે ખાસ મલ્ટીપોર્ટ ચાર્જિંગની સુવિધાની સાથે પેસેન્જરોના આરામમાં વધારો કરે છે. તેમાં શ્રેષ્ઠ સ્થિરતા માટે ફ્લોર પર લાગેલી LFP બેટરી, આગળ અને પાછળ એર સસ્પેન્શન તથા ટ્રીપ વચ્ચે ઝડપથી ફરી તૈયાર થવા ડ્યુઅલ ગન DC ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ છે. આ પ્લેટફોર્મ ન્યુમેટિક સસ્પેન્શન ધરાવતી ડ્રાઈવર સીટ, અત્યાધુનિક કેમેરા આધારિત ડિજિટલ ORVMS, આઉટસાઇડ રિયર વ્યૂ મિરર્સ અને આધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ FDSS નો સમન્વય કરીને સલામતી અને ડ્રાઈવરના આરામ એર્ગોનોમિક્સ ની દ્રષ્ટિએ એક નવો માપદંડ સ્થાપિત કરે છે. દેશમાં જ ડિઝાઇન કરેલી અને બનાવેલા માળખા પર નિર્મિત ઇવ બાર ઇન્ટરસિટી સ્વિચ આયન સાથે સંપૂર્ણપણે સજ્જ છે. આ કંપનીનું પ્રથમ કનેક્ટેડ ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે રિયલ ટાઈમ ડાયગ્નોસ્ટિક્સ, રિમોટ મોનિટરિંગ અને અત્યાધુનિક ડિજિટલ બેટરી મેનેજમેન્ટની સુવિધા આપે છે, જેથી ઓપરેટરોને બસનું પરફોર્મન્સ વધારવા, અપટાઇમ અને કાર્યદક્ષતા મહત્તમ મેળવવા મદદ મળે છે. Good afternoon to all of you. My name is Ganesh Mani. I am Chief Executive Officer of Switch India Mobility, and we have an largest fleet of vehicles which are being applied not only in India, also in various other countries as well. So we have done an experience of more than 5,000 EV vehicle experience, and all our products have already been doing great reviews on multiple areas as well. So today is a very important day, and this is predominantly done by coincided with the important program of Pravas 5.0, where we give a lot of importance to the customers, private customers, also fleet operators, and what else is the best place to launch a product in our father of the nation's place in Gandhinagar itself. So obviously Gujarat has always been a progressive state and has always been moving in a electrification in a much more better way. We are already working with multiple the possibilities of the orders. We expect more and more of private operators to come and have our products, whether it is 12 meter or 9 meters of multiple classes. Not only in terms of city operations, also about staff and school buses, also intercity operations. You said the buses predominantly of public transport system. Government has supported to really start up with, but we have lot of players, whether it is the corporates, also in terms of staff buses. We are already moving towards that direction. We are also moving towards Starmark, for example, airport applications. We are also having multiple affiliated applications which are coming up now, and this is the actual opening up. Answer his question. First of all, there are what is the question, sir? We have a city bus. We also have a staff bus, and also we have an intercity bus, which are also running by successfully between Mumbai and Pune. Some of our important esteemed customers, they are extremely happy with that, and this also going to grow in multiple folds on various other areas. Similarly, in 9 meter also we like to come up with the city buses of a low floor and intercity buses of the one which you launched right now, 900 meters, which also is going to be of an intercity as well as school and staff buses. So varieties of applications are going to come apart from the tarmac and all the other applications what we are doing. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.